YouTube ચેનલ બેસ્ટ માસ્ટર છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે ફ્રેન્ડ્સ. તો મિત્રો, તમને પણ ખબર હશે કે આપણી સરકારે લોકડાઉનને ફરીથી એક્સટેન્ડ કર્યું છે. એટલે કે 17 મે સુધી આપણું લોકડાઉન એક્સટેન્ડ થયું છે. લોકડાઉન 3.0 જેમ કહીએ છીએ એમ મિત્રો. તો ફ્રેન્ડ્સ, મને ખબર છે કે આજે મોટા ભાગના લોકોને ઘરે રહેવું ગમતું નથી ફ્રેન્ડ્સ. ઘરે રહીને કંટાળો આવે છે અને તમે પણ સાચા છો મિત્રો, હું ના નથી પાડતો. પણ ફ્રેન્ડ્સ, આ કોરોના મહામારી, કોરોના બીમારી એટલી ખતરનાક છે કે આપણી મહાસત્તાઓ, અમેરિકા જેવી સત્તાઓ, એ લોકો પણ આ કોરોના બીમારીને હરાવી નથી શકતા. એ લોકો પણ કંટાળી ગયા છે આ બીમારીથી. તો ફ્રેન્ડ્સ, આ બીમારીનો એક જ ખાલી ઉપાય છે ફ્રેન્ડ્સ, ઘરે રહો અને સ્વસ્થ રહો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી તમે લોકો ઘરે રહેજો. જરૂરિયાતની વસ્તુ હોય તો જ તમે બહાર નીકળજો ફ્રેન્ડ્સ. તો મારી તમને બધાને એક નમ્ર અપીલ છે કે ફ્રેન્ડ્સ, ઘરે રહો. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ચાલુ કરીએ. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 મેથ્સ સબ્જેક્ટ, એમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, લેક્ચર નંબર 3 લેવાના છે ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું કે તમે લોકોએ મારા આગળના 2 વિડીયોઝ, આપણે આ લેક્ચર નંબર 3 છે, આગળના 2 વિડીયોઝ તમે જોયા હશે. પહેલા વિડીયોમાં આપણે મધ્યક જોયું હતું, બીજા વિડીયોમાં આપણે બહુલક જોયું હતું. હવે આપણે 14.3 સ્વાધ્યાય બાજુ લઈએ છીએ, જે મધ્યસ્થનું છે, વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ. તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું ચેપ્ટર ઘણું સારું છે, મોસ્ટલી ગણતરી વાળું ચેપ્ટર છે. તો આશા રાખું છું કે તમે આગળના 2 વિડીયોઝ જોયા હશે અને તમને ગમ્યા પણ હશે, તમે લોકો લાઈક પણ કરેલા હશે. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આજનો ટોપિક જોઈ લઈએ. આજનો ટોપિક છે આપણો મધ્યસ્થ m, વર્ગીકૃત માહિતી માટે. હવે એનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે: મધ્યસ્થ m બરાબર l પ્લસ કૌંસમાં n/2 - cf છેદમાં f ગુણ્યા h. કેટલા બધા ટર્મ તમે જાણતા જશો આમાંથી. ઓલામાં પણ બહુલકનું પણ સૂત્ર હતું, અને જેવું જ સૂત્ર છે. આ કૌંસ શું કામ કરેલું છે? ચોપડીમાં આપણે કૌંસ નથી આપેલો, પણ આપણે કૌંસ શું કામ કરીએ છીએ ફ્રેન્ડ્સ કે આપણને ખબર પડે કે જે કંઈ આપણે પહેલા સાદુરૂપ આપવાનું છે એ પહેલા આ કૌંસનું આપવાનું છે. આ કૌંસનો જે જવાબ આવે એને આપણે l માં ઉમેરી દેવાનો છે, પ્લસ કરી દેવાનો છે, એટલે ભૂલ ના થાય. પહેલા આનું સાદુરૂપ આપશું, પછી આને આપણે ઉમેરી દઈશું. હવે બધા પદો સમજતા જઈએ કે કયું પદ શું કહેવા માંગે છે ફ્રેન્ડ્સ. l છે આવું z માં પણ હતું, એટલે બહુલકમાં પણ હતું. l અહીંયા શું દેખાડે છે? મધ્યસ્થ વર્ગની અદૃશ્યમાં. બહુલકમાં હતી, બહુલકીય વર્ગની અદૃશ્યમાં. n એટલે શું છે? આવૃત્તિનો સરવાળો. જે કે તમને આવૃત્તિ આપેલી હોય દાખલામાં, એનો સરવાળો આપણે આવૃત્તિનો સરવાળો કહીશું ફ્રેન્ડ્સ. cf શું છે? સોરી, પેલા h જોઈ લઈએ. h છે તમારી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ તમને ખબર છે, વર્ગની લંબાઈ એટલે કે વર્ગ લંબાઈ, એટલે ઉર્ધ્વસીમા માઇનસ અધોસીમા. પછી આવે છે f. f છે તમારું એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે મધ્યસ્થ વર્ગ શું છે જોઈએ છે હવે. cf શું છે? cf એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ શું છે, કઈ રીતના નક્કી કરવાનો છે આપણે જોઈએ છે. આપણે બહુલકમાં જોયું તો બહુલકીય વર્ગ કઈ રીતના નક્કી કરતા ફ્રેન્ડ્સ. બહુલકીય વર્ગમાં આપણે એવું કહેતા કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગને આપણે બહુલકીય વર્ગ કીધો હતો. મધ્યસ્થ વર્ગ કઈ રીતના આવે છે જોઈ લઈએ. મધ્યસ્થ વર્ગ અને બીજો શબ્દ એક તમારે આવ્યો સંચય આવૃત્તિ. અહીંયા એક આપણું કરેક્શન આવશે, એક નાનકડું કરેક્શન આવશે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ આવશે. આવૃત્તિ નહીં આવે, સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ શું છે એને પણ આપણે જોઈ લઈશું. પહેલા તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવું, અહીંયા આપણે લખેલું છે, સરસ મજાનું પોઈન્ટ વાઇઝ લખેલું છે. મધ્યસ્થ વર્ગ નક્કી કઈ રીતે કરવું એ પ્રશ્ન છે. મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરશો? સૌથી પહેલા તમે આવૃત્તિનો સરવાળો n મેળવી લેશું. n મેળવી લો, પછી એને અડધા કરી નાખવાનો, એટલે n/2 તમારે કરી નાખવાના છે. n/2 ની કિંમત તમે સંચય આવૃત્તિના કોષ્ટકમાં જોવી. સંચય આવૃત્તિના કોષ્ટક એટલે સંચય આવૃત્તિનું તમારું ટેબલ હોય, કોલમ હોય, એમાં તમારે જોવાની છે. આપણે આવશે સંચય આવૃત્તિ કોને કહેવાય જોઈશું આપણે. પછી n/2 ની કિંમત જે cf ની બે કિંમત વચ્ચે આવતી હોય એમાંથી મોટી કિંમત, cf ની જે મોટી કિંમત હોય એ ધરાવતો હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. અત્યારે ખબર નહીં પડે, જ્યારે દાખલા કરશું ત્યારે તમને વધારે ખબર પડશે. હવે સંચય આવૃત્તિ શું છે? સંચય આવૃત્તિ એટલે એનો મતલબ એવો, આગળની આવૃત્તિમાં સરવાળો કરતા જાઓ. જે આવૃત્તિ આવી એને આગળની આવૃત્તિમાં સરવાળો કરતા જાઓ, આને કહેવાય સંચય આવૃત્તિ. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં કહેવાય છે. મધ્યસ્થને આપણે મીડિયન કહેવાય છે ફ્રેન્ડ્સ.
તો એને પણ સમજાવવા માટે કોષ્ટક બનાવ્યું છે પહેલા ડાયરેક્ટ દાખલા નથી કર્યા ફ્રેન્ડ્સ, પહેલા આપણે ડિટેલમાં સમજાવી દઈશું, પછી આપણે દાખલા ઉપર જઈશું. અહીંયા છે આપણી પાસે, અહીંયા મેં એક વર્ગ લખ્યો છે, આવૃત્તિ લખ્યું છે. તો હવે સંચયી આવૃત્તિ ફ્રેન્ડ્સ બે પ્રકારની હોય છે. એક હોય છે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ અને એક હોય છે થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ. થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ એટલે શું, થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ એટલે શું, એ સમજીએ. તો અહીંયા તમને આપેલો છે, આ વર્ગ છે તમારા 65 થી 85 એટલે 20 નો ગેપ છે, એટલે વર્ગ લંબાઈ છે 20 છે, એવા વર્ગ છે. આ તમારી આવૃત્તિ છે. આવૃત્તિનો પહેલા સરવાળો કરી નાખીએ ફ્રેન્ડ્સ. તો 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 તમારા, 16 ને 8 તમારા 24, 24 ને 4 28, 8 2 3 3 ને 2 5 6 એટલે 68 થયો છે. આ આવૃત્તિનો સરવાળો અહીં થાય છે. હવે બે પ્રકારની સંચયી આવૃત્તિ હોય, અહીંયા કોલમ બનાવ્યો છે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ અને આ છે થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ. થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિનું કોષ્ટક કેવી રીતે બનાવાય, તો આ 4 ના 4 પહેલું ઇન્ડેક્સ મૂકશું આપણે, 4 ના 4 ઇન્ડેક્સ. પછી મેં તમને કીધું સંચયી આવૃત્તિ એટલે જે આવૃત્તિમાં તમારે સરવાળો કરવાનો છે બધું. 4 અને 5 એટલે 9 આવશે ફ્રેન્ડ્સ. 9 અને 13 આ બે ક્રોસમાં તમારે સરવાળો કરવાનો છે. 9 અને 13 22, 22 અને 20 42 થશે ફ્રેન્ડ્સ. 42 ને 14 56, 56 ને 8 તમારું 64, 64 ને 4 68. અહીંયા જે આપણો આવશે એ આ આકારને સેમ આવશે. આવૃત્તિનો સરવાળો જેમ જ આવશે. તો આ તમારી સંચયી આવૃત્તિ હતી, પણ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ હતી. હવે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ શું કહેવા માંગે છે, તો એક વસ્તુ પહેલા સમજી લઈએ. સંચયી આવૃત્તિ એટલે શું કહેવા શું માંગે છે, આંકડા શું કહેવા માંગે એ સમજી લઈએ. ઘણાને ખબર નહીં હોય કે સંચયી આવૃત્તિ કોને કહેવાય, શું કામ આવું બનાવવામાં આવે છે. તો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ કે થી ઓછા એટલે તમારે ઉર્ધ્વસીમા લેવાની છે, અને જ્યારે થી વધુ પ્રકારનું આવે ત્યારે તમારે અધ્વસીમા લેવાની છે. હવે સમજી લો કે આ શું છે, થી ઓછા શું છે અને થી વધુ પ્રકારનું શું છે. તો ટેબલ સમજીએ. થી ઓછા પ્રકારમાં ઉર્ધ્વસીમા લેવાની છે, તમારે પાછળની સીમા લેવાની છે. હવે 85 આ વર્ગમાં ઉર્ધ્વસીમા 85 છે. 85 થી ઓછી આવૃત્તિ કઈ છે, 85 થી ઓછી આવૃત્તિ કે જે 4 છે, આ એક જ છે 85 થી ઓછી આવૃત્તિ, એટલે આપણે 4 લખ્યું છે. પછી સમજીએ આ 9 ક્યાંથી આવ્યું. 105 થી ઓછી આવૃત્તિ કઈ છે, તો આ બંને 105 થી ઓછી આવૃત્તિ છે. તો અહીંયા કેટલા આવશે, 4 અને 5 9 આવશે, એટલે અહીંયા 9 આવ્યું છે ફ્રેન્ડ્સ. 125 થી ઓછી આવૃત્તિ કઈ છે, 125 થી ઓછી આવૃત્તિ 3 છે, જો 13 અને 5 18, 18 ને 4 22, એટલે 22 આવ્યું છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા એ 145 થી ઓછી આવૃત્તિ કઈ છે, 145 થી ઓછી આવૃત્તિ આ બધી છે, 1 2 3 4 4 નો સરવાળો કરશું એટલે 42 આવશે. એવી જ રીતના છેલ્લે આ કરશું કે 205 છે, ઉર્ધ્વસીમા લેવાની છે થી ઓછા પ્રકારમાં, એટલે 205 થી ઓછી આવૃત્તિ કઈ છે, 205 થી ઓછી આવૃત્તિ બધી છે, એટલે બધાનો સરવાળો કરશું એટલે 68 આવે છે ફ્રેન્ડ્સ. એટલે આ છે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિનો મતલબ આવો થાય છે. થી વધુ પ્રકારની આવૃત્તિ કોષ્ટક કેવી રીતે બનાવવાનું, તો જે વસ્તુ આપણે ઉપરથી ચાલુ કરી હતી એ વસ્તુ આપણે નીચેથી ચાલુ કરવાની છે ફ્રેન્ડ્સ. બરાબર, જે વસ્તુ આપણે ઉપરથી ચાલુ કરી હતી એ આપણે નીચેથી ચાલુ કરવાની છે. ઉપરથી આપણે સરવાળો કરતા ગયા તો નીચેથી સરવાળો કરતા જવાનું છે. જોઈએ તો આમાં કેટલા આવશે. થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ આવૃત્તિમાં જોવાનું છે. તો અહીંયા તમારું 4 ઇન્ડેક્સ, અહીંયા 4 ને 12, 12 ને 4 26, 26 ને 20 46, 46 ને 13 5 છે, 59, 59 ને 5 64, 64 ને 4 68. હવે આ શું કહેવા માંગે છે, બરાબર. આ કોષ્ટક બનાવતા આવડી જશે, પણ એનું મીનિંગ શું, ક્યાંથી આવે છે, શું આવે છે એ સમજીએ. કેમ આ રીતે આપણે કરીએ છીએ. થી વધુ પ્રકારની આપણે જે અધ્વસીમા લઈએ છીએ, આપણે આ લેવાની છે. ફ્રેન્ડ્સ સમજીએ. 65 થી વધુ આવૃત્તિ કઈ, તો 65 થી વધી આવૃત્તિ બધી આવે, એટલે આવશે આવ્યું છે ફ્રેન્ડ્સ. 85 થી વધુ આવૃત્તિ કઈ, તો આ બધી આવે, બરાબર. એટલે હું ટૂંકમાં સમજો કે આ બધાનો સરવાળો કરશું એટલે 64 આવશે, એટલે આપણે 64 આવ્યું છે એટલા માટે. એવી જ રીતના જો 185 થી વધુ આવૃત્તિ કઈ, 185 થી વધુ આવૃત્તિ ખાલી 4 જ છે, એટલે 4 આવી છે ફ્રેન્ડ્સ. તો આ મીનિંગ છે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ છે. તો આ કઈ રીતના સંચયી આવૃત્તિ મેળવી, થી ઓછા પ્રકારની કઈ રીતે મેળવી, થી વધુ પ્રકારની કઈ રીતે મેળવી, એ આપણે જોઈ લીધું. સૂત્ર જોઈ લીધું મધ્યસ્થનું. મધ્યનું સૂત્ર શું છે, મધ્યસ્થનું સૂત્ર શું છે, મધ્યસ્થ વર્ગ કોને કહેવાય છે, અને એમાં દરેક પદ જોઈ લીધા છે. મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવો એ આપણે જોઈ લીધું. હવે આપણે 14.4 જઈએ.
દાખલાઓ ગણીએ ફ્રેન્ડ્સ કે દાખલાઓમાં કઈ રીતનું છે. આપણે થિયરી જોઈ લીધી કે મધ્યસ્થ શું કહેવાય, થિયરી જોઈ લીધી. હવે આગળ જઈએ છે ફ્રેન્ડ્સ સ્વાધ્યાય 14.3 નો પહેલો પ્રશ્ન જોઈએ, જે તમારે મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. પણ હું તમને ફ્રેન્ડ્સ ખાલી મધ્યસ્થ જ ગણીને દેખાડીશ. બહુલક અને મધ્યક છે તમે લોકો આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છો, એમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો જોઈએ મધ્યસ્થ કઈ રીતે કરવાનો. તો ફ્રેન્ડ્સ હવે દાખલામાં તમને વર્ગ અને આવૃત્તિ આપેલી છે અને તમારી ત્રીજું કોલમ આવશે. જે રીતના મધ્યકમાં 5 કે 4 કોલમ આવતા દરેક રીતમાં, તે રીતના આમાં 3 કોલમ ફિક્સ આવે છે. વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કઈ આપણે લેવાની છે? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લેવાની છે. દાખલાઓમાં થી ઓછા પ્રકારની જ લેવાની છે ફ્રેન્ડ્સ. તો પેલા વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. તો ઘણી વખત એવું પણ પૂછાય સંચય આવૃત્તિ એ નામનું કોલમ છે. સંચય આવૃત્તિનું કોલમ શું શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? મધ્ય શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન આવે છે ઘણી વખત ફ્રેન્ડ્સ. તો કરીએ કઈ રીતે દાખલો થશે. વર્ગ આપેલી હશે, આવૃત્તિ આપેલી હશે, કોઠો તમારે પૂરો કરવાનો રહેશે. કોઠો આપણે બનાવવાનો છે અલગથી. સંચય આવૃત્તિમાં સૌથી પહેલા થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ ફ્રેન્ડ્સ. આ 4 એમ 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 20 56, 56 ને 8 64, 64 ને 4 68. આ તમારા 68 એમ રહેશે. આ મળી ગયા. હવે ધ્યાન રાખો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે મેં તમને જેમ પ્રમાણે કીધું હતું તમારે n/2 કરવું પડશે. n/2 આપણી પાસે n કેટલું છે? 68 છે. 68 ભાગ્યા 2 એટલે કે 34. જે પ્રમાણે આપણે જોયું હતું n/2 કર્યા પછી તમારે જોવાનું છે કે n/2 સંચય આવૃત્તિનો જે કોલમ છે એમાં કયા બે આંકડાની વચ્ચે આવે છે. સંચય આવૃત્તિના કોલમ એટલે કે 34 એ કયા બે આંકડાની વચ્ચે આવે છે? 22 અને 42 ની વચ્ચે આવે છે. એમાં તમારો સૌથી મોટો આંકડો એટલે કે એનાથી મોટો આંકડો, આ બંનેમાંથી મોટો આંકડો 42 છે. 42 તમારે લેવાનો છે. 42 આવે એમાં તમારે કોષ્ટકમાં રાઈટના બોક્સ બનાવવાનું છે. એટલે આ થયો તમારો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ થયો. તમારે કોષ્ટકમાં જ લખી નાખવાનું છે. આ જે તમને f લખજો અને આની સામે ક્રોસમાં તમે cf લખી નાખજો. ફ્રેન્ડ્સ આપણે નાની વસ્તુઓ છે, ઘણી વખત ભૂલ થઈ જાય આપણે આગળ આને cf લઈ લઈએ છીએ. f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, cf મધ્યસ્થ વર્ગના આગળની વર્ગની સંચય આવૃત્તિ. 22 આગળના વર્ગની સંચય આવૃત્તિ. i નથી કે i નથી, સોરી આ નથી કે i નથી, આ છે તમારો 22 મધ્યસ્થ વર્ગના આગળની વર્ગની સંચય આવૃત્તિ 22. આ કરશો ને ફ્રેન્ડ્સ, આ નાની વસ્તુ તમે કરશો ને તો તમને કદી ભૂલ થવાના ચાન્સીસ નથી. 0% છે ફ્રેન્ડ્સ. એટલે જ કહીએ કે ફ્રેન્ડ્સ મેથ્સ એ સહેલું છે પણ પ્રોપર ટેકનિકથી ભણવામાં અને ભણાવવામાં આવે તો ફ્રેન્ડ્સ. આ 20 તમારું AF થશે, 22 તમારું CF થશે. અહીં આપણે લખી નાખશું જે વિગતો આપણે હતી. શું લખશું? તો આપણે જે સૂત્ર જે લખશું એ પહેલા m = l + n/2 - CF upon f ગુણ્યા h. બરાબર છે. હવે આપણે અહીં મધ્યસ્થ વર્ગ લખીશું. મધ્યસ્થ વર્ગ તમારો કયો આવે છે? અહીંયા મધ્યસ્થ વર્ગ આપણે આવે છે 125 થી 145. એટલે l એટલે થશે તમારો 125. બીજું આપણે જોઈએ h. તફાવત છે આપણી પાસે 20 નો. f આવ્યો 20, cf આપણી પાસે છે 22, n/2 તો આપણે મેળવ્યું છે 34. કિંમત મૂકી દો, જવાબ આવી એકદમ સરળ લાગે છે ફ્રેન્ડ્સ. l છે આપણી પાસે 125, પછી કૌંસ કરેલો છે. n/2 આપણી પાસે 34 છે, માઈનસ cf છે આપણી પાસે 22, f છે આપણી પાસે 20 અને h છે આપણી પાસે 20. અગેન તો પેલા કૌંસનું સ્વરૂપ આપીએ તો 20 20 કેન્સલ થાય. 122 પ્લસ 34 માઈનસ 22, 34 માઈનસ 22 એટલે તમારા 12 રહે. એટલે તમારો જવાબ 137. એટલે મધ્યસ્થ તમારું શું આવે? મધ્યસ્થ m બરાબર 137 જવાબ આવે. તમે ચેક પણ કરી શકો છો કે તમારો જવાબ સાચો છે ખોટો છે. મેં તમને પહેલા કીધું જે રીતે બહુલકમાં તમે તાળો મેળવી શકો છો એ તમે મધ્યસ્થમાં પણ તાળો મેળવી શકો છો. આ તમારો આંકડો છે મધ્યસ્થ વર્ગની અંદર આવે તો આન્સર સાચો હોઈ શકે. બરાબર, 137 આની વચ્ચે આવે છે એટલે આપણો આન્સર સાચો હોઈ શકે. બરાબર, પહેલો દાખલો સારો દાખલો હતો, થઈ જાય. આગળ જઈએ આવા દાખલા ફ્રેન્ડ્સ પહેલા દાખલાની જેવા દાખલાઓ દાખલા નંબર 5 છે, 6 છે અને 7 છે એ દાખલાઓ તમે જાતે કરી શકો છો. 5, 6 અને 7 તમે જાતે કરી શકશો. અત્યારે આપણે પ્રશ્ન નંબર 3 બાજુ જઈએ છીએ. પ્રશ્ન નંબર 3 માં કંઈક આ રીતનું આપેલું છે ફ્રેન્ડ્સ. આને તમારે મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો વર્ગ તમને બનાવી નથી આપ્યા,
તમને વર્ગ બનાવીને નથી આપ્યા ફ્રેન્ડ્સ, તમને આ રીતનો પ્રશ્ન આપેલો છે અને તમને એવું કીધું છે કે આ તમારો મધ્યસ્થ છે, તો આ શું આપેલું છે? તો એટલું યાદ રાખો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આવું હોય કે થી ઓછું તો થી વધુ, તો આ છે ને આ તમારી સંચય આવૃત્તિ તમને આપેલી છે, સોરી આ તમારી સંચય આવૃત્તિ આપેલી છે અને કોષ્ટક છે સંચય આવૃત્તિનું કોષ્ટક છે. આમાં તમારે વર્ગ તમારે બનાવવા પડશે. તો કઈ રીતના બનાવીએ છીએ ફ્રેન્ડ્સ? તો યાદ રાખો ફ્રેન્ડ્સ કે થી ઓછા હોય કે થી વધુ પ્રકારની હોય તો ક્યારે શું લેવાનું? વર્ગ તમારે જાતે બનાવવો પડશે. તો એટલું યાદ રાખો, મેં તમને પહેલા કીધું ફ્રેન્ડ્સ કે આ ઓછા પ્રકારની છે એટલે આ સંચય આવૃત્તિ છે, બરાબર. આ તમારી આવૃત્તિ નથી. આ બાજુ જે આંકડા છે એ ગુણના કરતા ફ્રેન્ડ્સ આવૃત્તિના આંકડા નથી, સંચય આવૃત્તિના આંકડા છે. તો પહેલા તમે એમ કહી શકો કે આ સંચય આવૃત્તિના જે આપણે કોષ્ટક નવું બનાવવું પડશે આખું, એ નહીં બેક ટુ વર્ગની આવૃત્તિ વાળું નહીં બનાવવું પડે, વર્ગ આપણે બનાવવો પડશે. તો સંચય આવૃત્તિના ખાનામાં આપણે મૂકી દઈએ, ટેબલમાં મૂકી દઈએ. તો અહીંયા તમારો આવશે 2, પછી આ 6, 24, 45, 78, 89, 92, 98 100. આ સંચય આવૃત્તિનું કોષ્ટક આવી ગયું છે. એટલે આપણે આ ત્રીજા નંબરનું કોલમ છે ને એ આપેલું છે. આપણી પાસે આવૃત્તિ નથી ને વર્ગ નથી, તો વર્ગ કઈ રીતના બનાવવાનો? વર્ગ આપણે બનાવવો પડશે અને આવૃત્તિ પણ આપણે બનાવવી પડશે જાતે. કઈ રીતે બનાવીએ છીએ? તો જે પ્રમાણે મેં કીધું હતું, જો થી ઓછા પ્રકાર હોય આપણે અધરસીમાં સમજવી એને, અને જો થી વધુ પ્રકાર હોય તો આપણે એને સોરી અધરસીમાં નહીં, થી ઓછા હોય તો આપણે ઉર્ધ્વસીમાં સમજવું, મિસ્ટેક થઈ. અને થી વધુ પ્રકાર હોય તો આપણે અધરસીમાં સમજવાની. બરોબર. આંકડો જે સીમા છે અધરસીમાંથી ઉર્ધ્વસીમા છે, આપણે હમણાં આગળની વખતે કીધું હતું કે થી ઓછા છે એટલે ઉર્ધ્વસીમા તમારે સમજવાની. ઉર્ધ્વસીમા એટલે કે આ બધા આંકડાને પાછળ વર્ગમાં જવા પાછળની ઉર્ધ્વસીમા કહેવાય. આ સમજવાની. 20 છે, પછી 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. હવે આગળ તમને આગળની અધરસીમાં શું હોય આપણને ખબર પડે કે 5-5 નો ગેપ છે, અહીંયા આપણે 5-5 નો ગેપ રાખી દો. 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55. આ તમારા વર્ગો બની ગયા ફ્રેન્ડ્સ. આટલું યાદ રાખો, વર્ગો બની ગયા. તો આ તમારી આવૃત્તિ નથી, આ તમારી સંચય આવૃત્તિ છે. સંચય આવૃત્તિને ખાના મૂકી દીધું, વર્ગો બનાવ્યા, તમને કીધું થી ઓછા હોય તો ઉર્ધ્વસીમા સમજવાની અને અધરસીમા જાતે લખવાની. થી વધુ હોય કે આ શબ્દ આવતો હોય તો એને અધરસીમા સમજવાની, ઉર્ધ્વસીમા જાતે લખવાની. આવૃત્તિ કઈ રીતના લખશું? આવૃત્તિમાં ટોટલી ઊંધું છે. જેમાં આપણે ઉપર દહીં ઊંધું છે. આપણે જેમ સરવાળો એમ કરીએ તો તમારે બાદબાકી કરવાની. પહેલો આપણે તમારે નંબર રાખવો પડશે. પહેલો આપણે છે બગડો નંબર, પછી અહીંયા કમી બાદબાકી કરતી જવાની છે. 6 - 2 4, 24 - 18, 45 - 24, 45 - 24 21 થશે. કમી બાદબાકી કરવાની છે. કમી આ બંને બાદબાકી અહીંયા 3 અને અહીંયા આવશે તમારું 3, 8 - 5 3 અને 7 - 4 3. આ બંને બાદબાકી તમારી 1, 9 માંથી આજે 1 અને 8 માંથી 11 આવશે. અને આ તમારું 92 માંથી લઈએ તો 3 આવશે અને અહીંયા તમારો 6 આવશે, તમારો 2. અને તમે આવૃત્તિનો સરવાળો કરી શકો છો. જો અહીંયા n બરાબર 100 આવી ગયું, તમારો જવાબ જે આવૃત્તિ છે એ સાચી છે. જોઈ લઈએ આવે છે કે નહીં. 2 ને 4 6, 6 ને 8 14, 14 ને 15, 15 ને 4 19, 19 ને 3 22, 22 ને 8 30, 3 4, 4 ને 2 6, 6 ને 3 6 ને 4 10 તમારું 100 થઈ. એટલે આપણો કોષ્ટક આ રીતના બની ગયું. આવું કોષ્ટક તમારે જાતે બનાવવું પડશે જ્યારે આવા દાખલા હશે ત્યારે. બરાબર છે. અને આગળ આપણે જેમ કરીએ છીએ એમ એ પ્રમાણે પ્રોસેસ તમારી થશે. તમારે n/2 કરવાનું છે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે. n/2 n તમારું 100 છે એટલે 100 ભાગ્યા 3 એટલે 50. પછી તમારે જોવાનું છે મધ્યસ્થ વર્ગ ક્યાં આવશે. તો મેં તમને કીધું પ્રમાણે તમારે આ વસ્તુ ઉલટાપાસ કરી નાખવાની છે, ભૂલ ના પડે એટલા માટે. n/2 50 તેમાં જોવાનું, તમારે સંચય આવૃત્તિમાં જોવાનું. આ બેની વચ્ચે આવશે આ મોટો આંકડો, આ તમારો વર્ગ છે મધ્યસ્થ વર્ગ થશે. તમે કોઠામાં જ લખી નાખો. સૌથી બેસ્ટ વસ્તુ છે કોઠામાં જ લખી નાખો, ભૂલ થવાના ચાન્સ જ નથી. આ f અને ક્રોસમાં યાદ રાખો તમારું cf. આનું તમે યાદ રાખો f અને cf. મધ્યસ્થ વર્ગ તમારો આ 35 થી 40 બરોબર છે. એટલે l બરાબર 35, તમારું h જોઈ લો, h તમારો 5 બરોબર છે. f તમારી પાસે છે f છે 33,
CF છે 45 બરાબર છે અને n/2 આપણી પાસે છે સૂત્ર લખો n બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F ગુણ્યા h બસ કિંમતો મૂકવાની છે દાખલો એકદમ કદમ સહેલો થઈ જશે કિંમતો ખાલી મૂકવાની છે L તમારું L છે 35 પ્લસ n/2 આપણી પાસે છે 50 માઈનસ CF છે આપણી પાસે 45 F છે આપણી પાસે 33 ગુણ્યા h છે આપણી પાસે 5 તો 35 પ્લસ 50 માઈનસ 45 એટલે 5 અહીંયા 33 એ 5 આગળ ગુણાય તો 35 પ્લસ 25 ના છેદમાં 33 0.75 આવશે ફ્રેન્ડ 0.75 0.76 આજુબાજુ આવશે 0.76 જોઈ લેજો એટલે આનો જવાબ તમારો આવશે 35.76 તો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે વર્ગના આવૃત્તિ ના આપેલા હોય આવું કોષ્ટક આપેલું હોય તો સમજી લેવાનું કે આપણે કોષ્ટક નવું બનાવવું પડશે વર્ગ આવૃત્તિ આપણે જાતે લખી કરવા પડે અને જાતે ગોતવા પડશે સંચય આવૃત્તિ તમને આપેલી હશે એ લખી નાખવાની રહેશે વર્ગના આવૃત્તિ કઈ રીતના કરવા એ તમને શીખવાડ્યા છે વર્ગ કઈ રીતના કરવા અને આવૃત્તિ કઈ રીતના કરવી એના પછી ફ્રેન્ડ્સ તમે પ્રશ્ન નંબર 4 જોશો તો પ્રશ્ન નંબર 4 માં તમારા આપણે જે મધ્યકમાં એક દાખલો હતો અનિવાર્ય વર્ગો વાળો એવો જ દાખલો અહીંયા મધ્યસ્થમાં આપેલો છે એટલે જોઈએ એમાં તો એન્ડિંગ પોઈન્ટ અને સ્ટાર્ટિંગ પોઈન્ટ સરખા નથી અહીંયા 126 છે અહીંયા 127 છે 135 છે 136 છે થોડુંક અલગ આપેલું છે બાકી બધા દાખલામાં સેમ ટુ સેમ બધે આપેલું હતું અહીંયા થોડુંક અલગ આપેલું છે તો આમાં પણ આપણે વર્ગો ચેન્જ કરશું કઈ રીતના ચેન્જ કરીશું તમને ખબર છે આગળના વર્ગમાં અધસીમામાં 0.5 ઘટાડશું અને ઉર્ધ્વસીમામાં 0.5 વધારવાના છે બાકી બધું સેમ ટુ સેમ આવશે તમને ચોપડી જોશો તો ચોપડીમાં નીચે દાખલા નીચે સૂચન પણ આપેલું છે આપણે અહીંયા કરી નાખીએ અધસીમામાં 0.5 ઘટાડવાના છે ઉર્ધ્વસીમામાં 0.5 વધારવાના છે વર્ગ ચેન્જ કરી નાખવાના ખાલી તમને વર્ગ ચેન્જ કરીને આપું છું બાકીની પ્રોસેસ તમે જાતે કરી શકો છો અહીંયા શું આવશે તમારી 0.5 ઘટાડો એટલે 117.5 આવશે 126.5 આવશે 136.35.5 આવશે 144.5 આવશે 153.5 આવશે 162.5 આવશે 170.5 આવશે અહીંયા તમારું ફ્રેન્ડ 126.5 ઉર્ધ્વસીમામાં 0.5 વધારવાના છે 135.5 153.5 162.5 સોરી 62.5 નહીં 153.5 162.5 171.5 લાસ્ટમાં 180.5 તમે જોઈ શકો અહીંયા 100 ને અહીંયા તમારું સોરી અહીંયા 172 હશે ફ્રેન્ડ્સ એ મારી ભૂલ છે અહીંયા 172 હશે તો અહીંયા છેલ્લો વર્ગ ચેન્જ હોવો જોઈએ છેલ્લા વર્ગમાં ક્યાંક મને મિસ્ટેક લાગે છે છેલ્લા વર્ગમાં ક્યાંક મને મિસ્ટેક લાગે છે છેલ્લો વર્ગ અહીંયા 171 પછી 172 હશે અહીંયા 180 હશે જોઈ લેજો તમે તો અહીંયા તમારું 171.5 હશે અહીંયાથી તમે 180.5 આ રીતનું થશે ફ્રેન્ડ્સ તો આ રીતનું હતું પ્રશ્ન નંબર 4 જેમાં અનિવાર્ય વર્ગમાંથી નિવાર્ય વર્ગમાં કન્વર્ટ કરવા પડે તો હવે આગળ જઈએ ફ્રેન્ડ્સ બીજો પ્રશ્ન નંબર 2 એવો છે કે જેમાં ખોટી આવૃત્તિ શોધવાની છે તો એક જ પ્રશ્ન છે આપણે એક આવો પ્રશ્ન મધ્યકમાં પણ જોઈ ગયા હતા જેમાં ખોટી આવૃત્તિ શોધવાની હતી ફ્રેન્ડ્સ આમાં પણ એક એવો પ્રશ્ન છે આમાં બે ખોટી આવૃત્તિ છે આમાં મધ્યસ્થ શોધવાનો નથી મધ્યસ્થ આપેલો છે મધ્યસ્થ આપેલો છે 28.5 આપેલો છે અને x અને y શોધવાના છે x અને y એટલે ખોટી આવૃત્તિ બે આવૃત્તિ શોધવાની છે તો મેં પહેલા કીધું હતું ફ્રેન્ડ્સ યાદ રાખજો બધી વસ્તુ મારી બોલતા નહીં જો બે વસ્તુ તમને શોધવાની કીધી હોય x અને y તો સામે બે વસ્તુ આપવી પડે કઈ બે વસ્તુ આપેલી છે અહીંયા એક મધ્યસ્થ આપેલો છે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ તમને શું આપેલું છે n બરાબર 60 આપેલું છે તમને અવલોકનોનો સરવાળો આવૃત્તિનો સરવાળો તમને 60 આપેલો છે આ બંનેનો ઉપયોગ કરીને x અને y બે ખોટી આવૃત્તિ મળશે જોઈએ કઈ રીતના મળે છે બંને જે આપેલું છે એનો આપણો ઉપયોગ થાય આ એક નિયમ જ છે જોઈએ આગળ પહેલા કોષ્ટક પૂરું કરીએ કોષ્ટક પૂરું કરવા માટે તો સંચય આવૃત્તિ ધ્યાન રાખજો નાની વસ્તુ ધ્યાન રાખવાની છે ફ્રેન્ડ્સ તમારે 5 તો અહીંયા પણ 5 આ બેનો સરવાળો છે સરવાળો એટલે પછી પ્લસ ગુણાકાર નથી એટલે અહીંયા આવશે શું તમારું 5 x ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ અહીંયા 5x ના કરી નાખો આ બેનો સરવાળો આંકડાનો સરવાળો 25 x થાય છે
આ બેનો સરવાળો 25 ને 15 40 પ્લસ x થશે. આ બેનો સરવાળો 40 વત્તા x વત્તા y, નહીં કે આવું 40 x y નહીં, આ ખોટું છે. અહીંયા નહીં કે 5x, આ પણ ખોટું છે. આ ભૂલ થાય છે ફ્રેન્ડ્સ, એટલે આ આપણે કરવાનું નથી, આ આપણે નથી કરવાનું છે. અહીંયા છેલ્લે 45 વત્તા x વત્તા y. તો પહેલી વસ્તુ અહીંયા એ આવશે કે હવે દાખલો ગણવો છે, પણ એ પહેલા એક વસ્તુ તમારે કરવાની છે. અહીંયા જે તમે આગળના દાખલામાં જોયું હોય તો અહીંયા જે આંકડો હતો અહીંયા બે બંને સરખું હતું. આ પણ તમારું શું છે, આ તમારું છે આવૃત્તિનો સરવાળો છે, અને આવૃત્તિનો સરવાળો તમને આપેલું છે 60. તો આપણે એના પરથી પહેલા કરશું, તો એને બેને સરખાઈશું પહેલા. n બરાબર તમારું છે, આપણે કેટલું આવ્યું છે, n બરાબર 60 આપેલું છે, અને આવ્યું છે કેટલું તમારું 45 વત્તા x વત્તા y બરાબર 60. આના પરથી સમીકરણ મળશે તમને 45 સુધી વચ્ચે એટલે x વત્તા y બરાબર 60 માઈનસ 45, 60 માઈનસ 45 x વત્તા y બરાબર 15. સમીકરણ નંબર 1. આ સમીકરણ નંબર 1 થયું. આનો ઉપયોગ થશે આપણે. હવે પ્રશ્ન આવ્યો મધ્યસ્થ વર્ગ કઈ રીતના શોધવું. આમાં શું n/2 કરવાનું? n/2 કરીને આગળની પ્રોસેસ હતી આપણી કે ભાઈ n/2 કરો, સંચય અવધિના ખાનામાં જુઓ, સંચય અવધિના ખાનામાં મોટી આંકડો લો, એની જે વર્ગ છે તમારો મધ્યસ્થ વર્ગ થાય. ના, આ પ્રોસેસ નથી કરવાની. તો શું કરવાનું છે આપણે? મધ્યસ્થ વર્ગ અહીંયા કયો થશે? અહીંયા હું લાલ માર્કરથી લખું છું, એટલે ધ્યાન રાખવા જેવી બાબત છે. મધ્યસ્થ વર્ગ કયો થશે? તો આપણે જોયું હતું મધ્યસ્થ વર્ગ તમારો કયો થાય. મધ્યસ્થ વર્ગ એટલે તમે મધ્યસ્થ આપેલો છે એ કયા વર્ગમાં આવે તમારો મધ્યસ્થ વર્ગ થવો પડશે. આમાં n/2 કરવાની પ્રોસેસ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. એમાં મધ્યસ્થ વર્ગ 28.5 એ કયા વર્ગમાં આવે છે? 28.5 એ તમારો આ વર્ગમાં આવે છે, 20 થી 30 માં આવે છે. તો 20 થી 30 એ તમારો મધ્યસ્થ વર્ગ થશે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, તમારે અહીંયા n/2 વાળી પ્રોસેસ કરવાની જરૂર નથી. યાદ રાખવું. એટલે આપણે લાલ માર્કરથી લખેલું છે કે મધ્યસ્થ વર્ગ કઈ રીતના શોધશો. મધ્યસ્થ વર્ગ ખાલી આ દાખલા પૂરતું જ, ખોટી આવતી દાખલા પૂરતું જ, કે જે મધ્યસ્થ આપેલો હોય એ જે વર્ગમાં આવતો હોય, આમાંથી કયા વર્ગમાં આવે છે? આ વર્ગમાં આવે છે, તો એ વર્ગ તમારો મધ્યસ્થ વર્ગ થઈ જશે. ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ આ વસ્તુ. હવે આગળ આપણે જેમ કરીએ છીએ m l કરીએ છીએ, l કિલો થાય મધ્યસ્થ વર્ગની દશીમાં, પછી n/2 કરશું. n/2 એટલે અહીંયા 60/2 કરશું. 60/2 બરાબર 30. ફરીથી કહું છું, મધ્યસ્થ વર્ગ એવું ના કરતા. 60/2 બરાબર 30. એટલે 30 આમાં જોશો તો આમાં શું મળશે તમને? આમાં x અને y છે જ નહીં, એટલે આ પ્રોસેસ નહીં કરવાની. પ્રોસેસ કરવાની કઈ આ મધ્યસ્થ વર્ગ જે વર્ગમાં આવતો હોય એ મધ્યસ્થ વર્ગ કહેવાનો. તમે કીધું કેમ? કારણ કે n/2 કરશું એટલે 30 આવશે. 30 તમે અહીંયા જોશો, પણ અહીંયા તમારું 30 તો છે જ નહીં. આ x અને y છે. x અને y ની કિંમત ઉપર આધાર રાખે. એટલે ઘણા ભૂલ મોટા ભાગના સ્ટુડન્ટ્સ ની એવી થાય છે કે એ લોકો લઈ બેસે છે આ બેની વચ્ચે 25 અને 40 ની વચ્ચે આવે 30. એટલે ના હોય, એટલે એવું હોય ના. 30 અને 40 તમારો મધ્યસ્થ વર્ગ ના થાય. મધ્યસ્થ વર્ગ આ રીતના નક્કી કરવાનું છે. આ લાલ માર્કર આપણે એટલે જ લખેલું છે કે અહીંયા કંઈક ધ્યાન રાખવા જેવી બાબત છે. n/2 મળી ગયો, l મળી ગયો. હવે આપણે મધ્યસ્થ વર્ગ છે 20 થી 30 છે. તો આપણે જે મધ્યસ્થ વર્ગ માં આપણે કોડો લગાતા એ પ્રમાણે જે આ કોડો એટલે ખાનું કરે દાળનું એ તમારું આજના ખાનું કરવાનું આવશે. મધ્યસ્થ વર્ગ છે, આ તમારો f છે, ના તમારું cf છે ફ્રેન્ડ્સ. તો લખી નાખીએ f અને cf લખી નાખીએ. f તમારું શું આવ્યું? 20. cf તમારું શું આવ્યું? 5 + x. અને h કેટલો ગેપ છે? 10 નો. h 10 આવશે. હવે સૂત્ર લગાડો. આપણું સૂત્ર હતું સૂત્ર આપણું શું? મધ્યસ્થ n બરાબર l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા h. કિંમત મૂકી દઉં છું. હવે એ બીજી વસ્તુ મધ્યસ્થ આપેલો છે તો એની કિંમત મૂકી દેવાની. એ કિંમત બાકી નહીં રાખવાની. 28.5 એ મધ્યસ્થની કિંમત મૂકી. ભૂલ થાય છે બરોબર. ફરીથી લાઈન કરું કે અહીંયા ભૂલ થાય છે કે મધ્યસ્થની કિંમત આપણે મૂકતા નથી. મગજમાં એવું હોય ને કે આગળના દાખલા જેવું હોય એટલે ભૂલ થવાના ચાન્સ વધારે છે. l કિલો તમારી પાસે 20 છે પ્લસ કૌંસમાં n/2 આપણી પાસે કેવું લેવાનું? આ લેવાનું 30 માઈનસ
CF આપણી પાસે શું છે? CF છે 5 + x, અહીંયા 5 + x પણ કૌંસમાં લખવાનું. કેમ કૌંસમાં લખીએ એ તમને સમજાવું છું. f 20 અને h કેટલું છે? આપણી પાસે 10 છે. અહીંયા પણ લાઈન મેં કરી, લાલ લાઈન, લાલ માર્કર જ્યાં જ્યાં છે આપણી, ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને દાખલો ખોટો પડે છે, દાખલો કદાચ પૂછાવાનો દાખલો ખોટો પડે તો મેઇન એમાં આ મેઇન વસ્તુ હોય છે. આ જગ્યા ભૂલ થવાના ચાન્સ વધારે છે. આપણે એ ભૂલ પહેલા જ દેખાડી દીધી તો તમારા મગજમાં આવે. હવે અહીંયા કેમ કૌંસ કર્યો ભાઈ? ચાલો અહીંયા જેમ કૌંસ કર્યો તો અહીંયા છે ને તમે જોશો તો અહીંયા આગળ માઇનસ છે, પાછળ બે પદ છે તો નિશાની બદલાઈ જાય. ડાયરેક્ટ લખો એટલે ખોટું પડે, બરાબર? પાછળ બે પદ હોય અને આગળ માઇનસ હોય તો નિશાની બદલાય, નિશાની અંદર આપવી પડે ને કૌંસમાં, બરાબર છે? એટલે અહીંયા તમારે અહીંયા ધ્યાન રાખવાનું, જ્યારે કૌંસ કરો એટલે નિશાની ડાયરેક્ટ ચેન્જ કરીને લખો. ડાયરેક્ટ ચેન્જ કરીને લખશો એટલે -5 - x ડાયરેક્ટ લખી શકો. જો કૌંસ લખવાની ઈચ્છા ના હોય તો તમે આવી નાખો. હવે સાદુરૂપ જો તો સાદુરૂપમાં ભૂલ થાય છે. પહેલા આવી સાવજો આવશે 28.5 - 20 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 × 20 નીચે પકડો. ઉપર શું આવશે? એટલે સાદું પર 30 -5 - x મેં તમને હમણાં છેડું, તમે ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ આ આવશે. હવે 28.5 - 20 8.5 એ તમારું આવશે 25 - x છેદમાં 2. એટલે કૌંસર કાઢી નાખું છું. સાદું કપાઈ ગયું છે. આગળ પાછી કન્ફ્યુઝન, પાછું અટકી જઈએ. ક્રોસ ગુણાકાર થાય હવે x ગોતીએ પહેલા 8.5 × 2 25 - x. તો આ તમે શું કરો છો? 16.10 8 એટલે 8 ને 2 વડે ગુણો 16, 5 ને 2 વડે 10, 25 - x. શું આ સાચું છે? ના, આ ખોટું છે. 8.5 × 2 16.10 ના થાય ફ્રેન્ડ્સ. ઈ થાય તમારું કેટલું? 17 થાય. તો ફરીથી આ ચેકપોઈન્ટ છે તમારે જોવાના છે. પાછી ભૂલ થવાના ચાન્સ વધારે, છોકરાઓને ભૂલ થાય છે એટલે ફરીથી અહીંયા કરી નાખીએ. પાછું આપણે આનું સોલ્યુશન આપીએ તો x આ બાજુ આવશે એટલે પ્લસ થશે, 17 વચ્ચે એટલે માઈનસ થાય તમારું. x = 25 - 17 એટલે 8 થયા તમારા. x 8 મળ્યા. હવે શું મળી ગઈ ને ખૂટતી આવૃત્તિ? ના, બે ખૂટતી આવૃત્તિ હતી, x અને y. એક જ ખૂટતી આવૃત્તિ મળી છે. તો બીજી ખૂટતી આવૃત્તિ કઈ રીતના મળીશું આપણે? આ શેના માટે બને? સમીકરણ શેના માટે બને? ક્યાંક ઉપયોગ થાય એના માટે જ બનાવ્યું છે ને. સમીકરણ 1 નો હવે આપણે ઉપયોગ કરશું. x મળી ગયો, x ની કિંમત ક્યાં નાખી દો ને, મળી જાય ને યાર. સમીકરણ 1 પર સમીકરણ 1 x + y = 15, 8 + y = 15, y = 15 - 8, y = 7. તો આ રહ્યું તમારું બીજી ખૂટતી આવૃત્તિ. બે ખૂટતી આવૃત્તિ મળી ગઈ. દાખલો 3 માર્ક પૂછાય, 3 માર્ક ખીચામાં પતી ગયું. તો આ રીતનો દાખલો હતો ખૂટતી આવૃત્તિ વાળો. ધ્યાન જ્યાં રાખવાનું છે ત્યાં અમે લાલ માર્કર લખેલી છે. આપણે લાલ માર્કર એટલે ધ્યાન રાખવા જેવી બાબત. અહીંયા ધ્યાન રાખજો, f છે, cf છે, બધી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. જ્યાં લાલ માર્કર દેખાય છે બધી જગ્યાએ તમારે ધ્યાન રાખવા જેવી બાબત છે. બાકીના દાખલા તમે જાતે કરી શકો 14.3 ના. તો આજના વિડીયોમાં આપણે મધ્યસ્થ જોયું. આઈ હોપ તમને બધાને ખબર પડી હશે અને આગળના વિડીયોમાં પણ ખબર પડી હશે. તો આવા જ વિડીયો જોવા માટે અને અમારો ઉત્સાહ વધારવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મને અને મારી ચેનલના વિડીયોઝને લાઈક કરતા રહો, શેર કરતા રહો. ખાસ કરીને 10મા ધોરણવાળા વિદ્યાર્થીઓને સાથે શેર કરતા રહો. એમના માટે ખૂબ જ ઉપયોગી હશે. અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તમને રિપ્લાય મળશે જ, ખાતરી આપું છું તમને. અને હજી કઈ પ્રશ્ન હોય તો તમે મને મારા નંબર સેલ નંબર છે, મારો ફોન નંબર અહીંયા આવી રહ્યો છે 9722446527 ઉપર કોલ કરી શકો છો. તો આવી જ રીતના ફ્રેન્ડ્સ મારા વિડીયોઝ જોતા રહેજો. કોઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં સજેશન તમારું આપી શકો છો. જય હિન્દ મિત્રો.